ગરીબ વૃદ્ધ માણસની વેદના। એક વખત એક અમીર વ્યક્તિને રાત્રે ખૂબ ઠંડીમાં એક વૃદ્ધ વ્યક્તિ દેખાયા। ત્યારે અમીર વ્યક્તિએ તે વૃદ્ધ વ્યક્તિને પૂછ્યું, તમે કોઈ વધુ ગરમ કપડાં નથી પહેર્યા? તમને ઠંડી નથી લાગતી? વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, મારી પાસે કોઈ વધુ ગરમ કપડાં તો નથી, પરંતુ હું ઠંડીથી ટેવાઈ ગયો છું। અમીર વ્યક્તિએ કહ્યું, હું થોડી વારમાં જ તમારા માટે થોડા ગરમ કપડાં લઈ આવું છું। વૃદ્ધ વ્યક્તિ ખૂબ ખુશ થઈ ગયો અને કહ્યું, હું તમારી રાહ જોઉં છું। અમીર વ્યક્તિ ઘરે જઈને તેના કામમાં વ્યસ્ત થઈ ગયો અને તે વ્યક્તિને ભૂલી ગયો। સવારે તેમને તે વૃદ્ધ વ્યક્તિ યાદ આવ્યો તો એ અમીર વ્યક્તિ તેમને શોધવા ગયો, પરંતુ વૃદ્ધ વ્યક્તિનું ઠંડીથી મૃત્યુ થઈ ગયું હતું। વૃદ્ધ વ્યક્તિની બાજુમાં એક કાગળ લખેલો પડ્યો હતો કે તો તમારી પાસે ગરમ કપડાં ન હતા ત્યારે મારી પાસે ઠંડીથી લડવાની શક્તિ હતી, કારણ કે હું ટેવાઈ ગયો હતો, પરંતુ જ્યારે તમે મને મદદ કરવાનું પ્રોમિસ કર્યું ત્યારે હું પ્રોમિસની માયામાં બંધાઈ ગયો, તમારા પર નિર્ભર થઈ ગયો અને ગરમ કપડાની આતુરતાથી રાહ જોવા લાગ્યો, જેનાથી મારી રોગ પ્રતિકારક શક્તિ ઘટવા લાગી અને મને મૃત્યુ હવે નજીક દેખાય છે। મોરલ: જો તમે પૂરું કરી શકો, નિભાવી શકો એમ હોવ તો ક્યારેય પણ કોઈને ખોટી પ્રોમિસ, ખોટા વાદા ન કરવા। આનાથી બની શકે કે તમને કોઈ ફરક ન પડે, પણ સામેની વ્યક્તિ ખોટા સપના જોવા માંડે છે, પારકી આશામાં બંધાઈ જાય છે અને પોતાની જિંદગી બરબાદ કરી દે છે। તો તમારાથી જેટલું થઈ શકે એમ હોય એટલું જ પ્રોમિસ કરો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન જરૂરથી દબાવજો।